સ્ટેપ નંબર 4 ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ ઇલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન TDG જે આપણે IS 800 2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32ના બેઝ પર આપણે આગળ જોઈ ગયા એ જ રીતના લેવાનો છે જે તમે જોઈ શકો છો 6.2 પર જે તમારે છે ડિઝાઇન સ્ટ્રેન ડ્યુ ટુ ઇલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન TDG AGFI ડિવાઇડ બાય ગામા એમો તો એ જ છે તો TDG ફાઇન કરવા માટે TDG AG ઇઝ ઇક્વલ ટુ AG ઇન્ટુ FI ડિવાઇડ બાય ગામા એમો તો હું વેલ્યુ જોઉં છું કે એમાં શું છે તો વેર એ FI ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું 250 mm² છે ન્યૂટન પર mm². દેન AG ગ્રોસ એરિયા કેટલો આવેલો હતો આપણો તો ગ્રોસ એરિયા જે છે એ તમે જે સેક્શન માટે તમે કરતા છો તો જે એ ગ્રોસ એરિયા લેવાનો છે કે સિલેક્ટ ટ્રાયલ સેક્શન માટે જે તમારો ગ્રોસ એરિયા આવેલો છે 976 એ તમારે લેવાનો છે ક્લિયર તો એ લેવો 976 mm². ધેન પાર્શિયલ સેફ્ટી ફેક્ટર શું છે તમારો આ કેટલો આવેલો હતો 1.10 જે તમે IS 800 2007 ક્લોઝ નંબર ટેબલ નંબર 5 પેજ નંબર 32ના બેઝ પર તમે આગળ પર જોઈ ગયા એ જ લેવાનો છે ક્લિયર. નાઉ TDG વેલ્યુ હું પુટ કરું તો AGFI ડિવાઇડ બાય ગામા એમો વેલ્યુ મૂકું છું TDG ઇઝ ઇક્વલ ટુ AG શું છે 976 ઇન્ટુ FI 250 ડિવાઇડ બાય ગામા એમો 1.10. હવે વેલ્યુ હું કાઉન્ટ કરું કે શું આવશે વેલ્યુ 976 ઇન્ટુ 250 ડિવાઇડ બાય 1.10 સો વેલ્યુ આવે છે 221818.18 શું આવશે આ ન્યૂટનમાં અને એને હું કન્વર્ટ કરું કિલો ન્યૂટનમાં તો શું થશે 221.82 કિલો ન્યૂટન ક્લિયર. તમારી વેલ્યુ શું આવે 221.82 કિલો ન્યૂટન. અને આપણે એક પોઈન્ટ જોયો હતો કે જે વેલ્યુ છે એ શું આવી જોઈએ ગ્રેટર દેન ફેક્ટર્ડ લોડ. ફેક્ટર્ડ લોડની વેલ્યુ કેટલી છે તમારે 210 તો આ જે છે એ ગ્રેટર દેન શું છે તમારો ફેક્ટર્ડ લોડ ટી કેટલો છે તમારો 210 કિલો ન્યૂટન. સો તમારી આ કન્ડિશન સેટિસ્ફાય છે સો આ ઓકે છે ક્લિયર. તો તમારે આ જે TDGની વેલ્યુ જે આવી એ શું છે 221.82 કિલો ન્યૂટન. ઓકે નાવ સ્ટેપ નંબર 5 જોઈશું આપણે. સ્ટેપ નંબર 5 ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન જે આપણે ક્લોઝ નંબર 6.33ના બેઝ પર કાઉન્ટ કરવાનું છે. જો તમે 6.3.3 સિંગલ એંગલ માટે છે TDN ઇઝ ઇક્વલ 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા M1 બીટ પ્લસ બીટા AGO FI ડિવાઇડ બાય ગામા એમો અને એમાં જે બીટા છે એ આ ફોર્મ્યુલા થ્રુ ફાઇન્ડ કરવાનું છે. એ પણ શું થવું છે કે બીટા જે ઇઝ ઇક્વલ ટુ FU ગામા M1 ડિવાઇડ બાય FI ગામા M1 એન્ડ જે બીટા ઇઝ ઇક્વલ ટુ 0.7 ગ્રેટર ઇક્વલ ટુ 0.7 હોવું જોઈએ. આ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. અને આગળની જે ટર્મ છે એ આપણે આગળ કન્ટિન્યુ એક્ઝામ્પલમાં જોઈશું ક્લિયર. તો TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા M1 પ્લસ AGO FI ડિવાઇડ બાય ગામા એમો. હવે આ જે ફોર્મ્યુલા છે એમાં આ જે ટર્મ્સ છે એ શું છે એ જોઈએ. તો ફર્સ્ટ બીટા શું છે એ આપણે ક્લોઝમાં 6.3.3માં જ આપણને ફોર્મ્યુલા આપ્યું છે 1.4 માઇનસ 0.076 W/T FI બાય FU ડિવાઇડ બાય BS ઇન્ટુ BS બાય LC ક્લિયર. હવે આમાં આ ટર્મ શું છે જોઈએ વેર W ઇઝ ઇક્વલ ટુ આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ. આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ શું હતી તો આ W0 આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ અમારી શું થશે 65 mm. ધેન શું છે ટી થિકનેસ ઓફ એંગલ થિકનેસ કેટલી હતી તમારી 8 mm તો T ઇઝ ઇક્વલ ટુ 8 mm લખી શકું. FI તમારી શું હતું 250 ન્યૂટન પર mm² એન્ડ FU 410 ન્યૂટન પર mm². દેન BS શિયર લેગ વિથ તમારી શું થશે અત્યારે તમારે બોલ્ટને કનેક્ટ કરો છો તમે આ સેક્શનમાં 6.3.3માં જોઈ શકો છો કે તે બોલ્ટને તમે ગસેટ પ્લેટ સાથે એંગલને તમે ગસેટ પ્લેટ સાથે બોલ્ટની મદદથી કનેક્ટ કરો છો તો તમારે આ શિયર લેગ વિથ BS ઇઝ ઇક્વલ ટુ W પ્લસ WL શું છે તમારું G જે તમારું ગેજ ડિસ્ટન્સ એંગલ સેક્શન માટે તે તો W પ્લસ G માઇનસ શું થશે T. તો આ જ ફોર્મ્યુલા મેં અહીંયા અપ્લાય કરું છું કે BS શિયર લેગ વિથ ઇઝ ઇક્વલ ટુ W પ્લસ G માઇનસ T. W શું છે તમારું અહીંયા તમે લખ્યું છે 65 પ્લસ G તમે કેલ્ક્યુલેટ કર્યું હતું આ જે ગેજ છે ગેજ ડિસ્ટન્સ 60% ઓફ કનેક્ટેડ લેગ વિથ જે તમારું 35 mm લીધું છે તમે તો એ
હું લઉં છું 35 માઇનસ થિકનેસ ઓફ એંગલ કેટલી છે, થિકનેસ 8. ક્લિયર. તો હું આ કેલ્ક્યુલેટ કરું છું. 65 પ્લસ 35 માઇનસ 8 કરું હું, શું આવે છે 92. તો તમારી CLBS 92 mm આવે છે. નાવ LC ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઓલ પીચ. નાવ સમ ઓફ ઓલ પીચીસ માટે વાત કરીએ આપણે, એક ફોર્મ્યુલા છે n-1 ઇન્ટુ પી. ઓકે, તો એમાં આપણે વેલ્યુ મૂકીએ. n ઇઝ ઇક્વલ ટુ કે નંબર ઓફ બોલ કેટલા છે આપણે, નંબર ઓફ બોલ 5 છે. ક્લિયર, જે આપણે આગળ જોઈ જ ગયા છે. નંબર ઓફ બોલ 5 એન્ડ પીચ કેટલો હતો આપણી પાસે 50 mm. સો હું એ લખી શકું LC ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ પી. વેલ્યુ પુટ કરું, n કેટલા છે 5 -1, પીચ કેટલું છે આપણું 50. તો 4 ઇન્ટુ 50 કેટલા થશે, 4 ઇન્ટુ 50 200 mm. ક્લિયર. તો LC શું આવે છે 200 mm. નાવ આ વેલ્યુ હું પુટ કરું બીટામાં, તો બીટા ઇઝ ઇક્વલ 1.4 માઇનસ 0.076 W/T. W શું છે 65, થિકનેસ 8 ઇન્ટુ FI 250, FU 410, BS શું છે, BS તમારું 92 વેલ્યુ આવી છે તમે જોઈ શકો છો, અને LCની વેલ્યુ 200. ક્લિયર. સો બીટાની વેલ્યુ શું હવે કેલ્ક્યુલેટ કરીએ આપણે, તો 0.076 ઇન્ટુ મલ્ટીપ્લાય કરો તમે એને 65 250 ઇન્ટુ 92 ડિવાઈડ બાય શું થશે 8 ઇન્ટુ 410 ઇન્ટુ 200. ક્લિયર. 1.4 માઇનસ આન્સર કેટલા આવે છે 1.22. ઓકે, 2267. તો એને મેં કરી શકું છું 1.23. નાવ જે 1.23 જે છે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.7 છે, ગ્રેટર દેન છે. ઓકે, સો આ કન્ડિશન શું છે સેટિસ્ફાઈ થાય છે. ઓકે, ક્લિયર. નાવ સેકન્ડ જોઈએ આપણે, જે બીટા જે છે એ બીટા 1.23 વેલ્યુ જે આવી છે તમારી 1.23 FA લેઝર ઇક્વલ ટુ FE ડિવાઇડ બાય FE ઇન્ટુ ગામા M1 ડિવાઇડ બાય FI ઇન્ટુ ગામા M1 હોવું જોઈએ. તો તમારી પાસે ગામા M1 અને ગામા M1ની વેલ્યુ જે છે તમે IS 800 2007 ટેબલ નંબર 5 પેજ નંબર 30 બેઝ પર લેવાનું છે. તો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જે છે ગામા M1ની વેલ્યુ શું છે 1.10 અને M1 જે છે 1.25. તો હું લખી શકું આ 1.10 એન્ડ આ છે 1.25. નાવ હું વેલ્યુ પુટ કરું, FU જે છે એ કેટલા છે 410 ઇન્ટુ ગામા M1 1.10 દેન FI 250 ગામા M1 1.25. સો વેલ્યુ કેલ્ક્યુલેટ કરું શું આવશે એ જોઈએ. 410 ઇન્ટુ 1.10 ડિવાઇડ બાય 250 ઇન્ટુ 1.25 1.44 વેલ્યુ આવે છે. ક્લિયર. સો તમારી જે વેલ્યુ છે બીટા ઇઝ ઇક્વલ 1.23, જે બીટા જે છે 1.23. ક્લિયર. એ શું આવે છે આ 1.44 કરતાં કેવું છે એ લેસ ધેન છે. ક્લિયર. તો આ કન્ડિશન પર શું થાય છે આ સેટિસ્ફાઈ થાય છે. સો ઓકે, નાવ બીટા ઇઝ ઇક્વલ ટુ તમારી વેલ્યુ શું આવે 1.23. ક્લિયર. નાવ આપણે આગળ જોઈએ, A and C ફાઇન્ડ કરવાનું, નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ A and C. હવે એ નેટ એરિયા ઓફ કનેક્ટ એટલે તમારે આ લેગ બીચ જોવાની છે. ઓકે, લેગ. ક્લિયર. તમે કન્સિડર કરો અહીંયા સુધીનો ફૂલ લેગ તમારે કન્સિડર કરવાનો છે. ક્લિયર. તમારે આ ફૂલ લેગ કન્સિડર કરવાનો છે અહીંયા સુધી. ક્લિયર. હવે તમે અહીંયા જોઈ શકો છો આ જે ટ્રાયંગલ સેક્શન જે છે એ તમારે ટ્રાયંગલ સેક્શન છે ને અહીંયા છે, તમે તેને શું કરવાનું છે તમારે ડિડક્ટ કરવાનું છે. ક્લિયર. આપણે આગળ સમજાવ્યું જ હતું. હવે નેટ કનેક્ટેડ એરિયા જે છે એ તો તમારી આની વેટ કેટલી છે WC છે અને એની થિકનેસ કેટલી છે T. તો હું લખી શકું WC ઇન્ટુ T. ક્લિયર. ધેન એમાંથી તમારે શું ડિડક્ટ કરવાનું છે, આ જે ટ્રાયંગલ બને છે નીચેનો એને ડિડક્ટ કરવું. સો આ શું થશે 1/2 પાયો ગુણ્યા વેટ, એટલે કે થિકનેસ T છે, વેટ પર શું છે થિકનેસ T. તો 1/2
ઇન્ટુ ટી ઇન્ટુ ટી. ક્લિયર? નાવ બીજું શું ડિડક્ટ કરવાનું છે? આ હોલ જે તમારે નંબર ઓફ હોલ જે છે તમે અત્યારે 1 લઈ શકો છો. તમારે સિંગલ રો આપેલી છે તો તમારે સિંગલ રો માટે ફાઇન્ડ કરતા છે તો NDHT એટલે કે તમારો આ હોલને પણ ડિડક્ટ કરવાનું છે ને તમારી એ થિકનેસ કેટલી છે ટી. સો NDH ઇન્ટુ ટી કરી શકું. ક્લિયર? નાવ હવે આની વેલ્યુ હું પુટ કરું છું. WC શું છે તમારે? WCની વેલ્યુ કેટલી હતી તમારી? આ 65 હતી તો હું વેલ્યુ મૂકું 65 ઇન્ટુ થિકનેસની વેલ્યુ કેટલી છે 8 માઇનસ આ થિકનેસ 8 છે આપી 8 અને આ 65 then 1/2 thickness 8 then minus n અત્યારે 1 લાવવાનું તમારે then હોલ ડાયામીટર કેટલો આપેલો હતો કેટલું ફાઇન્ડ કર્યો 22 થિકનેસ કેટલી 8. ના હું વેલ્યુ કેલ્ક્યુલેટ કરું 65 ઇન્ટુ 8 65 ઇન્ટુ 8 માઇનસ 1/2 ઇન્ટુ 8 ઇન્ટુ 8 એટલે 4 ઇન્ટુ 8 કરું માઇનસ NDH એટલે કે 22 ઇન્ટુ 8 છે. સો તમારી વેલ્યુ આવે છે 312 mm સ્ક્વેર. ક્લિયર? 312 mm સ્ક્વેર આવે છે ANC. નાવ હવે આપણે AGO ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ આપણે ફાઇન્ડ કરીએ. AGO ગ્રોસ એરિયા. હવે તમે અત્યારે તમે આમાં જુઓ તો તમારે હવે આ જે છે એને તમારે આટલો જે એરિયા છે એને તમારે કન્સિડર કરવાનો છે. ક્લિયર? ફૂલ તમારે વેટ લેવાની છે પણ તમારું જે આ એંગલ છે અહીંયા જે તમારો ટ્રાયંગલ બને છે એને તમારે શું કરવાનું છે? ડિડક્ટ કરવાનું છે. હવે તમે અહીંયા જુઓ તમે શું કરશો અહીંયા એનું ફોર્મ્યુલા બનાવો તો ગ્રોસ એરિયાનું ફોર્મ્યુલા શું બનશે? આ ગ્રોસ એરિયા માટે શું થશે? આ ગ્રોસ એરિયા માટે આ શું છે તમારી આ વિથ W0. ક્લિયર? W0 તો હું લખી શકું W0 અને એની થિકનેસ કેટલી છે T ઇન્ટુ ટી અને એમાંથી તમારે શું ડિડક્ટ કરવાનું છે? ખાલી ઓનલી આ આવ્યું આ ટ્રાયંગલ નાનું. ક્લિયર? તો એનું શું થશે 1/2 પાયો ગુણ્યા વેટ. પાયો શું છે T એન્ડ થિકનેસ વેટ પણ T. ક્લિયર? તો આ તમારું શું થશે? આઉટસ્ટેન્ડિંગ લેગ વિથનું ગ્રોસ એરિયા થશે. હવે એમાં હું વેલ્યુ પુટ કરું W0 કેટલું છે 65 છે તો 65 ઇન્ટુ 8 માઇનસ 1/2 ઇન્ટુ 8 ઇન્ટુ 8. સો વેલ્યુ જોઈએ કેટલી થાય છે 65 ઇન્ટુ 8 માઇનસ 8 ઇન્ટુ 8 કેટલા થશે 4 ઇન્ટુ 8 488 mm સ્ક્વેર. ક્લિયર? તો એરિયા આવે છે 488 mm સ્ક્વેર. ના હું એ વેલ્યુ અને આ TDN જે આપણું ફર્સ્ટ ફોર્મ્યુલા છે તમારું આ સ્ટ્રેન ડ્યુ ટુ રેપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન માટેની જે ફોર્મ્યુલા છે એમાં હું વેલ્યુ પુટ કરું છું. TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 ANC કેટલા આવ્યા તમારા 312 FU કેટલા છે 410 ડિવાઈડ બાય ગામા M1 ની વેલ્યુ કેટલી છે આપણે તમારી પાસે? ગામા M1 ની વેલ્યુ છે તમારી પાસે 1.25. સો એ વેલ્યુ પુટ કરું 1.25 પ્લસ બીટાની વેલ્યુ કેટલી આવી હતી તમારી? બીટા ઇઝ ઇક્વલ ટુ 1.23. તો હું વેલ્યુ પુટ કરું 1.23. AGO કેટલા આવ્યા 488. FI કેટલા છે 250 ડિવાઈડ બાય ગામામાં 1.10 છે. ઓકે હવે વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું 0.9 ઇન્ટુ 312 ઇન્ટુ 410 ડિવાઈડ બાય 1.25 પ્લસ प्लस 1.23 इंटू 488 इंटू 250 डिवाइड 1.10 आंसर आवे छे 228.520 इंटू 10⁻³ न्यूटन. કેટલા આવે છે 228.520 इंटू 10⁻³ ન્યૂટન. હવે એને મેં કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરું તો શું આવશે 228.52 કિલો ન્યૂટન. હવે આ જે વેલ્યુ છે એ તમારી ફેક્ટર લોડ જે છે આ જે વેલ્યુ છે તમારી એ શું હોવી જોઈએ ફેક્ટર લોડ જે છે એ તેના કરતાં શું હોવી જોઈએ ગ્રેટર દેન. તો એ ઓલરેડી ગ્રેટર દેન છે 210 કિલો ન્યૂટન કરતાં એટલે કે જે ફેક્ટર લોડ જે છે ફેક્ટર્ડ લોડ
તે ઇઝ ઇક્વલ ટુ 210 કરતાં કેવું છે, કિલોમીટરની કરતાં ગ્રેટર દેન છે. ઓકે, સો આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ થાય છે. ઓકે ક્લિયર. ના હવે આપણે સ્ટેપ નંબર 6 જોઈશું.